સુરત ગુજરાતી સિનેમાના ઐતિહાસિક અને દર્શકોના દિલમાં વસેલી ફિલ્મ મૈયારમાં મનડું નથી લાગતું 25 વર્ષ બાદ રૂપરંગ સાથે ફરી એકવાર સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. જસવંત ગંગાણી દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત બ્લોક બ્લાસ્ટર ફિલ્મ મૈયારમાં મનડું નથી લાગતું 12મી સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતના સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે ગુજરાતી સાંસ્કૃતિક લાગણીઓ અને સંયુક્ત પરિવારની ભાવનાઓથી ભરપૂર એક અનુભવ લઈને આવશે. આજે ફિલ્મના મુખ્ય અભિનેતા હિરેન કુમાર સુરતની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે મીડિયા સાથે ફિલ્મ વિશે રસપ્રદ વાતચીત કરી. હિરેન કુમારે જણાવ્યું કે મૈયરમાં મંડું નથી લાગતું એક એવી ફિલ્મ છે જે ગુજરાતની સંસ્કૃતિ અને પારિવારિક લાગણીઓનું સુંદર રીતે નિરૂપણ કરે છે. આજના સમયમાં જ્યારે લોકો વિભક્ત થઈ રહ્યા છે, ત્યારે આવી પારિવારિક ફિલ્મની ઝંખમાં દર્શકોમાં વધી રહી છે. અમને ખૂબ આનંદ છે કે આ ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરો થકી દર્શકો સુધી પહોંચશે. ફિલ્મની મૂળ વાર્તામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેને આધુનિક રૂપરંગમાં રજૂ કરવામાં આવી છે, જેથી દર્શકોને એક નવો અનુભવ મળે. 25 વર્ષ અગાઉ 2000માં રિલીઝ થયેલી આ ફિલ્મે ગુજરાતમાં ઐતિહાસિક સફળતા મેળવી હતી, જે સતત 52 અઠવાડિયા સુધી હાઉસફુલ ચાલી હતી. દર્શકોના ઉત્સાહને કારણે ઘણી જગ્યાએ લાઠીચાર્જ જેવી ઘટનાઓ પણ બની હતી, જે આ ફિલ્મની લોકપ્રિયતાને દર્શાવી છે. આ રી-રિલીઝ ગુજરાતી દર્શકો માટે એક નોસ્ટાલ્જિક અને ભાવનાત્મક અનુભવ લઈને આવશે. 12મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા માટે તૈયાર રહો અને ફરી એકવાર ગુજરાતી સંસ્કૃતિના આ અનોખા રંગમાં રંગાઈ જાઓ. રેકોર્ડ આપણે આ વખતે સાબિત કરીશું કે 25 વર્ષ પહેલાની આ મેજિકલ ફિલ્મ, જેની અંદર કલ્ચર, રંગો, આપણા ગીતો, આપણા સંસ્કારો, આપણું સહકુટુંબની ઘટનાઓ, આ બધાનો માહોલ છેલ્લા 15 વર્ષથી આપણે ત્યાં બદલાઈ ગયો છે. સોસાયટીઝમાં પણ, આપણા એપાર્ટમેન્ટમાં પણ, જ્યાં જોઈએ ત્યાં પોતે પોતાની રાણી અને પોતાના સંતાનોની સાથે જીવતા વ્યક્તિઓની વચ્ચે સંયુક્ત પરિવારની આ ભાવના ક્યાંક ને ક્યાંક એ લોકો મિસ કરે છે, જીવાતી નથી. પણ આજનો આ દોર જ્યારે ગુજરાતી સિનેમા આપણા આટલા લેવલ પર, નેશનલ ના લેવલ પર ડંકો વગાડી ગઈ છે કે ફર્સ્ટ લેવલ ટુ હિન્દીની અંદર રેકોર્ડ બનાવી રહી છે, એ સમયમાં આ સિનેમા મારે આપણા ગુજરાતના એ પ્રેક્ષકો માટે લાવી છે કે જે લોકોને પોતાની ચાહીતી લાગણીઓ નથી મળી રહી. ગુજરાત આપણું 15% શહેરોમાં વસે તો 85% સ્મોલ ટાઉન્સમાં અને ગામડાઓમાં જે વસે છે એ 85% વર્ગ છે. એ લોકોને ઉત્સવ જેવી ફિલિંગ આપવા માટે અમે લોકો ફરી પાછા લઈને આવી રહ્યા છે. અમારા નિર્માતા, અમારા ડિરેક્ટર જસવંત ગાંગાણી અને અમારી આખી ટીમ. આજના રૂપરંગ, આજની લેન્થ, એક જમાનો હતો જ્યારે 3 કલાકની ફિલ્મો જોવાનું લોકોને ખૂબ ગમતું. આજે મલ્ટીપ્લેક્સના જમાનામાં 2.5 કલાકની ફિલ્મનું જે એ લોકોને આદત પડી છે, તો અમે રીએડિટ કરીને નવા રૂપરંગ સાથે એ સિનેમાને અમે ફરી પાછા લાવી રહ્યા છીએ. લાવવાનું કારણ એ છે કે ઘણી ઓછી ફિલ્મ હોય છે જે આટલી લાંબી લોકોના હૃદય પર રાજ કરતી હોય. એ પૂછતી હતી, એવું કહેવાય છે કે 52 અઠવાડિયા આ ફિલ્મ ચાલી હતી તે સમયે, અને પછી બંધ થવી પડી કારણ કે પ્રેક્ષકોને એટલો ઘસારો જોવા મળતો હતો, પથ્થર મારો, લાઠી ચાટપણ થયો. હું એ પૂછવા માંગુ છું આપને કે હવે જ્યારે ફરીથી રિલીઝ થઈ રહી છે, શું લાગે છે કે પ્રેક્ષકોનું દિલ એટલું જીતશે, અને શું નવા રૂપરંગમાં આવી રહી છે કે ડિટ્ટો જે ફિલ્મ અમે જોઈ ચૂક્યા છે એઝ ઇટ ઇઝ ફિલ્મ, પણ આજની ટેકનોલોજીમાં કલર કરેક્શન થી લઈને જે આપણે ટેકનોલોજીકલ આપણે સુધારા વધારા કરવા પડે એની સાથે, કારણ કે આજની ટેકનોલોજી અલગ છે મલ્ટીપ્લેક્સની. આજના પ્રેક્ષકોને જોવાની ક્વોલિટી જુદી છે, તો એ ક્વોલિટી ઉપર લાવીને આ મૂકી રહ્યા છે. અને જે તમે કહો ને 52 અઠવાડિયા, અસંખ્ય પ્રેક્ષકોએ આ 50-100 વખત ફિલ્મો જોયેલી છે. 52 અઠવાડિયા પછી અમારે ડિસ્કન્ટિન્યુ કેમ કરવી પડી? ચાલુ પેક શોએ, કારણ કે બીજા પ્રોડ્યુસર્સના માટેના થિયેટરો અવેલેબલ નહોતા થતા, તો એમની વિનંતીને માન આપીને અમે લોકોએ આ ફિલ્મ ત્યારે બહાર કરી હતી. રહી વાત આજના જમાનામાં લોકોને લાવશે કે નહીં, તો હું તો દાખલો આપું. આજે સોશિયલ મીડિયાના જમાનામાં, ડિજિટલ વર્લ્ડમાં જીવતા આપણા જેવા મિત્રો, એક પોસ્ટ તમારી પોસ્ટ થાય અને વધારે કેટલી શેર થાય ગુજરાતી ભાષાની ફિલ્મ માટે. આની જ્યારે મેં પહેલી પોસ્ટ મૂકી પ્રથમ દિવસે, અને મુંબઈ એરપોર્ટ થી હું અમદાવાદ એરપોર્ટ પર ઉતરું છું, હોટલ પહોંચું છું, એમાં 2 કલાક ને 22 મિનિટમાં 54,000 શેરિંગ હતી. આજે પણ મારા એકાઉન્ટ પર તમે ચેક કરી લો, એબ્સોલ્યુટલી કોઈ પણ બુસ્ટિંગ વગરની. સો આજનો એ પ્રેક્ષક પણ જોવા માંગે છે, કારણ કે દરેક આપણા શહેરો સિવાયના આખા તમે ગુજરાતમાં જાઓ તો આ ગીતો આજે પણ પોપ્યુલર છે. રામ અને રતન આજે પણ પોપ્યુલર છે. એ લાગણી ભરો પરિવાર, એમના સંસ્કારો, એમના રીત રિવાજ, એમનો રંગ, એ બધું એમને જોવું છે. અને હું જેટલી જગ્યાએ પણ ફર્યો છું આ એનાઉન્સમેન્ટ પછી, બધી જગ્યાએ આટલો જ ઉત્સાહ છે જાણે નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
એ લોકો માટેની આ પહેલી ફિલ્મ એમને એમ લાગશે કે મલ્ટીપ્લેક્સમાં અમે લોકો લઈને આવી રહ્યા છે જૂની લાગણીઓને તાજી કરવા માટે. પછી કેવી રીતે દીકરો બાપને દીકરો જાણતા ન શીખવી શકે. સૈયારા તો હમણાં હિટ થઈ છે, રાઈટ છે. એની પહેલા હિન્દુસ્તાનની ફિલ્મમાં અદ્ભુત ગ્રેટ લવ સ્ટોરી અદ્ભુત સફળતાઓ પામી જ છે. સૈયારા માર્કેટિંગ ગિમિક પણ સરસ રહી અને એની સાથે સાથે ઘણા વખત પછી નખશીક પ્રેમની વાત આવી. પણ અમારા ડિસિઝન એના 3 મહિના પહેલા લેવાઈ ચૂકેલા ડિસિઝન. કોઈની દેખાદેખીમાં આપણે નથી કરી રહ્યા, પણ રી રિલીઝનો ટ્રેન્ડ હમણાં છેલ્લા 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છે. અમુક ક્લાસિક ફિલ્મો રી રિલીઝ થઈ રહી છે, જેવી રીતે શોલે એને રી રિલીઝ કરવામાં આવી હતી, જેવી રીતે બીજી 5 ફિલ્મો. ત્યારે અમને વિચાર આવ્યો કે તો પછી આપણે આપણી ક્લાસિક ફિલ્મ કેમ રી રિલીઝ પર ના, જ્યારે પ્રેક્ષકોને આટલી સંખ્યામાં જોવું છે. અને એ પ્રેક્ષક જે મલ્ટીપ્લેક્સમાં આવતો અટકી ગયો છે એમને અમે વેલકમ કરવા માટે લઈને આવી રહ્યા છે. જો શહેરનો ઓડિયન્સ આપણે મલ્ટીપ્લેક્સમાં જઈએ છે, પણ તમે નાના નગરમાં જાઓ ને તે લોકો મલ્ટીપ્લેક્સમાં નથી જતા, તો એ પ્રેક્ષકોને અમે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે તમારી લાડકી ફિલ્મો અમે આજના નવા રૂપરંગમાં લઈને આવી રહ્યા છે. ચાલો આપણે સારા થિયેટરમાં જોવાની એની આદત પાડીએ. પહેલા અમે લોકો 5મી તારીખે રિલીઝ કરવાના હતા, પણ ઈશ્વરના આશીર્વાદથી વર્ષ લેવલ 2 મારી એટલી મોટી સફળતા પર છે કે મારી જ ફિલ્મ, મારી આવનારી આ ફિલ્મને જો નડે તો એના કરતા આપણે 1 અઠવાડિયું પાછળ જઈએ છીએ અને 12મી તારીખે લઈ આવે, જેથી મારા પ્રેક્ષકને, સમગ્ર ગુજરાતના ઓડિયન્સને યોગ્ય સમયનો શો મળે. એવું ના થાય કે અર્લી મોર્નિંગમાં 9 વાગે મળી જાય અને મારે જ મારા વર્ષના નિર્માતાને કહેવું પડે કે તમે આપણો શો કરો, તો એ વસ્તુ બહુ ચર્ચાચર્ચીની થઈ જાય. એના કરતા 1 અઠવાડિયું રાહ જોઈને આપણે 5ની જગ્યાએ તમારી મદદથી અમારે લોકો સુધી એ કહેવડાવવું છે કે હવે આપણે 5મીએ નથી આવી રહ્યા, પણ આપણે આ ઉત્સવ થિયેટરોમાં ઉજવીશું 12મી તારીખે. 1 અઠવાડિયું પાછળ જઈ રહ્યા છે આપણે. 12મી સપ્ટેમ્બરે તમારા બધાની આજુબાજુના થિયેટરમાં આપણી મૈયર ગુંજતી હશે અને આપણે બધા મળીને તે અવસર ઉજવીશું.